વડોદરા રેલવે પોલીસ દ્વારા આજથી અમલી નવા કાયદા અંગે લોકજાગૃતિ હેતુસર વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજથી નવા કાયદાનું અમલીકરણ થતા વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં રેલવે પીઆઈ એમઆર નકુમ, રેલવે સ્ટેશન માસ્ટર ગોપાલકૃષ્ણ સોની, સરકારી વકીલ રવિન્દ્ર પંડ્યા, આરપીએફ પોલીસ, રેલવે પોલીસ સ્ટાફ સહિત જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા કાયદા સંદર્ભે લોકોને માહિતગાર કર્યા હતા। ભારત સરકાર દ્વારા 3 કાયદા જૂના હતા એ બદલીને નવા 3 કાયદા જે અમલ કરવાનો આજના દિવસેથી જાહેર કરેલો છે 1 જુલાઈથી, એ અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે આજે આયોજન કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં સરકારી વકીલશ્રી, એનજીઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીઓ, બાળ સુરક્ષા અધિકારીશ્રીઓ, સખી મંડળ અને અત્રે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતેના અધિકારીઓ, કર્મચારી, આરપીએફના અધિકારી કર્મચારીઓ અને આજુબાજુથી પ્રજાજનો એકત્ર કરી અને આજરોજ આ નવા કાયદાના અમલીકરણની જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો હતો। જેનિટિવ એપ્રોચથી જસ્ટિસ આધારે ન્યાયિક વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને 21મી સદીના ઇન્ડિયન ઇથોસ છે। નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે EFIR, નાગરિકોના હકની રક્ષા કરવા, વૃદ્ધ બાળકો અને મહિલાઓ માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે। શહેરીજનોના સહકારથી આ નવા કાયદાનું અમલીકરણ વધુ સારી રીતે કરી શકાશે। સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામા મુજબ ક્રિમિનલ કાયદાનું અમલીકરણ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023નો અમલ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે। આ જે 3 નવા કાયદાઓ છે એ જે જૂના કાયદાઓ હતા 3, એ 3ની જગ્યાએ નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે, જેમાં સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોના માટે વિશેષ સુવિધાઓ છે। એ લોકોને ઓછી તકલીફો પડે એના માટેની જોગવાઈઓ કરવામાં આવી છે। અને ખાસ કરીને જે ડિજિટલ જે આપણી અત્યારે જે સરકારની વિચારસરણી છે કે મેક્સિમમ ડિજિટાઇઝેશન થઈ જાય અને મેક્સિમમ રીતે આપણે ધક્કા ખાવા ઓછા પડે અને સરળતાથી કાયદાનો અમલ થાય, એ દિશા તરફ સરકારનું જે પગલું છે એ આ નવા કાયદાની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અને નવા કાયદાઓ જે છે એનાથી સ્ત્રીઓની, બાળકોની, વૃદ્ધોની સમસ્યાઓ ઓછી થશે એવું સ્પષ્ટપણે માનું છું। અને હવે પછી જે કાયદા અમલમાં આવશે એની જાગૃતિ માટે અમે તમામ પ્રયત્નો કરશું કે નાગરિકો સુધી મેક્સિમમ 3 કાયદાઓ પહોંચે અને એનો સરળતાથી દરેક નાગરિકોને લાભ મળતો રહે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।